કેમ છો બધા? તો ભાઈ આજે છે સન્ડે અને બસ આજે સન્ડે વ્લોગ થશે, ફેમિલી વ્લોગ. તો મારું ઘર છે, બાજુમાં જ મારી દિરાણીનું ઘર છે, તો ત્યાં જ અમે બધા જમવાના છે. મારા નણંદ ને મારા ફોઈ સાસુ ને બધા આવ્યા છે, તો અમે લોકો જઈએ છીએ આજે ડાકોર વડતાલ. તો બસ એના દર્શન કરાવીશ. અને જો અહીં રહ્યું આ મારું ઘર છે અને આ મારી દિરાણીનું. તો આજે અહીંયા જ જમવાના છે અમે બધા. તો ભાઈ બસ જમાઈ ગયું છે, હવે અમે જઈએ છીએ ડાકોર. હૈરામાં નણંદ અને આ જો બીજા જાગૃતિબેન. ચલો ભાઈ જય રણછોડ રે, અમે પહોંચી ગયા છીએ ડાકોર. જો ભાઈ એમાં સાસુ સાસુ કાકી સાસુ ભાઈ આખું ફેમિલી અમારું આવી ગયું છે અહીંયા. 4 વાગે ખુલ્લું. 4 વાગે ખુલ્લું. હવે અમે આવ્યા છીએ 4 વાગે. 4 વાગી ગયા છે ને અત્યારે મંદિર ખુલ્લું હશે એટલે અમે દર્શન કરશું. પછી જુઓ આ ટાઈપની અહીંયાની બજાર છે, એ ફેરવીશું તમને. દર્શનાધાર ચાઇનો લેવાનો છે ને? હા, પહેલા દર્શન કરવા જ જઈએ છે. તો એ જુઓ ભાઈ આવી માર્કેટ છે. બધું જ મસ્ત છે. જો ભાઈ ચાઇની બધું જ મસ્ત છે. આપણે કયો પ્રસાદ લેવો છે? જે લેવું હોય ટોપરા પાક લઈ લઈએ. તમને શું આપું? જે લેવું છે બોલો. આ પ્રસાદી આ મગજ છે ને, આ એક રાખો ને એક ટોપરા પાક આપી દો. એ આપી દો. ચલો તો જુઓ આજે રવિવાર છે અને ભીડ જુઓ ભાઈ, એટલી બધી ભીડ છે મંદિરમાં. ઉભા રહો. કઈ સાઈડ? આ સાઈડ છે. હા આવા દો, પણ આપણે અંદર તો જઈએ ને. અંદર છૂટા પડી જશે ને. જુઓ તમે ખાલી કેટલી ભીડ છે. મમ્મી કઈ ગયા? મમ્મી કઈ ગયા દીદી? આ સાઈડ આવતા રાખો. એટલે છૂટા ના પડાય. બહુ સરસ અમારા બધાના દર્શન થઈ ગયા છે, પણ અંદર કેમેરો અલાઉડ નતો એટલે તમને દર્શન ના કરાયા. હા, તમારા વતી કરી લીધા અમે દર્શન. બરાબર. અહીંયા પ્રસાદી એ લોકો આપે છે. અમે 5 વાગ્યાના ઉત્થાપનના દર્શન કર્યા. હવે 5 વાગે બંધના, 4 વાગે ઉત્થાપનના દર્શન કર્યા. હવે 5 વાગે દ્વાર બંધ થઈ જશે ભગવાનનો અને પછી શૃંગારને આરતીના અને અમે બધા ફેમિલીને સાથે આવ્યા છે. પછી 1-2 જણ તો આમ તેમ થઈ ગયા છે, તો બધાને હવે કોઈ સાસુને એને શોધીએ છે. હમણાં આવે છે, બધા અહીંયા જ આવશે. અને આજે રવિવાર છે તો મારે
હવે અમે જઈએ છીએ ડાકોરના સ્પેશિયલ ભજીયા ખાવા બધા. અને ગરમી તો બાપરે, ગોમતીજીના ઘાટે. ગોમતીજીના ઘાટે ને ભાઈ ભેટ સ્વીકારવામાં આવે છે, બધું ભેટનું છે. અને અહીંયા મારી ફેમિલી, અમારા જેઠાણી, હાય ભાભી, દેરાણી. ફાઇનલી મંદિરની બહાર હવે અમે તમને બતાવીએ માર્કેટ. હવે માર્કેટમાં જવું, માર્કેટમાં લોટ લેવો છે આપણે. તમારે કોટાનો લોટ લેવો. અહીંયા ડાકોરનું મંદિર છે ને અહીંયા જો માર્કેટ છે. અહીંયા તો પહેલાં તો તમને બધી પ્રસાદી જ બધી મળશે અહીંયા. અને પછી આગળ જશો ને તે ધીરે ધીરે તમને બધું માર્કેટ શરૂ થશે. અને ગોમતી ઘાટ બી આ સાઈડ જ છે. માર્કેટ કઈ સાઈડ છે? માર્કેટ પછી આપણે આમ જવાનું ગોમતી ઘાટે. જાંબુ તો જો કેટલા મસ્ત છે. તો જો લાલજીના વાઘા ને બધાનું માર્કેટ અહીંયા છે. કેટલાનું છે ભાઈ આ બધું? આ કેટલાનું છે? 60 રૂપિયાનું. આ 60 રૂપિયાનું. આ જો જ્વેલરી. આ કેટલાનું છે આખું? 60 વાળા. આખા જ લાલજીના વાઘાઈ જશે. કેટલાના છે પર્સ? કઈ ગયા પેલા બેન? આ 100 રૂપિયાના. 100 રૂપિયા. તો જો ભાઈ બધા પર્સ તમને અહીંયા 100 રૂપિયાના. આ બેટ કેટલાના છે? એ બી 100 રૂપિયાના. બેટ બધા 100 રૂપિયાના. તો અત્યારે હું તમને લઈને આવી છું જુઓ ડાકોરના ગોમતી ઘાટે. તો ભાઈ ડાકોરના સ્પેશિયલ ગોટા ખાવા માટે ભીડ જુઓ તમે, કેટલી ભીડ છે. અને આ બહુ સ્પેશિયલ છે અહીંયાના બાપાલાલ ગોમતી ઘાટવાળા. તમને મળશે કેટલાનો? 500 ગ્રામ 60 રૂપિયા. અને મગજ ખમણનો તૈયાર લોટ 70 રૂપિયાનો. શું લેવાનું છે? તો જો લાલા માટેની ચમચી. આ કેટલાના છે? નાના લાલજી બધા અલગ અલગ 60 રૂપિયા 90 રૂપિયા બધા અલગ અલગ. 180 રૂપિયા. ડાકોરની બજાર આવી છે. અહીંયા આ ટાઈપની બધી તમને વસ્તુઓ મળશે. બધું પૂછી લઈએ. કેટલાના છે વેલણ આ બધા? 50 રૂપિયાનું એક. અચ્છા, ભજન મંડળના ઘૂઘરા ખંજરી જેવા. શું છે લોડીનું? 150 રૂપિયાની લોડી. તમને પર્સ ને બધું મળી જશે અહીંયા. આ બધા 100 રૂપિયાના છે. શું છે લોડી? લોડી 220 રૂપિયાની છે. આ 60 રૂપિયાના તબેસો. આ નાના ખલબટ્ટા કેટલાના છે? આ 60 રૂપિયાનો. ઝીણી 80 રૂપિયા की. शीशम की आएगी, लकड़े की 50 की. अच्छा, जो की स्टैंड. આ ખંજરી 100 રૂપિયાની બે. લાકડાની આ 120 ની 4. 120 ની 4. ફાઈબર. લાલાનો મુંગટ લીધો. આનો શું લીધું? જો લાલાના કપડા.
લાલાનો મુગટ ને બધું લીધું છે. આ લાલાના આ 60 રૂપિયાના હે 60 રૂપિયાના. આ 50 રૂપિયાના બે. અચ્છા આ 50 ના બે. આ 50 ના બે મુગટ અને 50 ના બે લાલાના કપડા. આ લાલાનું એક આ આલી કરવાનું. આ સિંહાસન અને બે હાડવાનું. ગાલીચો ગાડી. લાવડી લીધું. કેટલાની? 100 રૂપિયા. 120 કે તો એ જ ને 120 કે તો 100 રૂપિયાની લીધી અમે તો. કે બાપાલાલના ગોમતી ઘાટ વાળા ગોટા ખાવા આવ્યા છીએ. ત્યાં બહુ ભીડમાં ના ત્યાં બહુ જ ભીડ છે અને બહુ ભીડમાં ના ખાવા હોય તો તમે આગળ આવશો એટલે હાઈવે પર જો તમને આવું મળી જશે બાપાલાલ ગોમતી ઘાટ ગોટાવાળા. કેટલું મોટું છે જો. અને આ જો બધું મારું આખું ફેમિલી. એટલું સરસ બેસવાની વ્યવસ્થા ને બધું જ છે તો અહીંયા જ અવાય અને અહીંયા જ ખવાય. તો જો ભાઈ અહીંયા લાઈવ તમને બાપાલાલના ગોટા મસ્ત વડતાલના ભગવાનના દર્શન તમને કરાવી લીધા છે. અને કોણ કોણ વડતાલ દર્શન કરવા આવે છે કમેન્ટ્સ કરજો બરાબર. હવે અહીંયા અમે લોકો પ્રસાદી લઈશું અને પછી જઈશું વડોદરા. તો કેવો લાગે આ બ્લોગ એ પણ કમેન્ટ્સ કરીને કહેજો. અને જો ભગવાનના દ્વાર બંધ થઈ ગયા છે. જેટલું મસ્ત મંદિર છે વડતાલનું બહુ જ મસ્ત મંદિર છે.